નમસ્તે ગુજરાત વશિષ્ઠ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું તુષાર ઝડફે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર વિશે માહિતી લઈ રહ્યા હતા. તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે જોયું હતું. તો આ લેક્ચરમાં આપણે વિશિષ્ટ માપના ત્રિકોણમિતિય ગુણોત્તરોની એકમો જોઈશું. આપણે તેના મૂલ્ય કેવા હોય તે વિશે આપણે માહિતી લઈશું. વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે આપણે જોઈશું. આમાં વિશિષ્ટ માપના એટલે કયા? 0 ડિગ્રી હોય, 30 ડિગ્રી હોય, 45 ડિગ્રી હોય, 60 ડિગ્રી હોય અને 90 ડિગ્રી. આના આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્ય વિશે આપણે વિચારીશું. sin 30 શું હોય, cos 45 શું હોય, sin 60 શું હોય, તેવી રીતે આપણે આ લેક્ચરમાં જોઈશું. તો આપણે પહેલાં ચાલુ જ કરીએ 45 ડિગ્રીના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો. તો એક આપણને કાટકોણ ત્રિકોણ લીધો છે, ત્રિકોણ એબીસી છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 અંશ છે, ખૂણો બી 90 અંશ છે અને ખૂણો સી 45 અંશ છે, ખૂણો સી 45 અંશ છે. તો મિત્રો અહીંયા 45 અંશ છે અને આ 90 અંશ છે. તો કાટકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ હોય. તો 180 અંશ હોય તો માટે આ ખૂણો કેટલાનો બનશે? આ પણ 45 અંશનો ખૂણો બનશે. તો આ બંને ખૂણા સમાન થયા તો સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો તેમાં આપણને ખબર છે સમાન ખૂણાના સામસામેની બાજુ સમાન હોય. એટલે દાખલા તરીકે એ બીને હું એ લઉં તો બીસી પણ કેટલું થાય? એ થાય. તો એ બી બરાબર આપણે શું લીધું? એ. તો બીસી બરાબર પણ શું થાય? એ. તો એ બી બરાબર એ, બીસી બરાબર એ. તો હવે આપણે કર્ણ જોઈએ એસી. એસી કેટલો થાય? તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે કર્ણ શોધી શકીએ. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એ બી આપણો કેટલો છે? એ. તો એ સ્ક્વેર. બીસી આપણું કેટલું છે? એ. તો એ સ્ક્વેર. બંનેનો સરવાળો થશે તો શું થશે? 2a સ્ક્વેર. હવે એસી આપણે જોતું છે તો બંને બાજુ વર્ગમૂળ કાઢવું પડશે. તો એસી બરાબર શું થશે? √2, 2નું વર્ગમૂળ √2 અને એ સ્ક્વેર છે તેનું શું થઈ જશે? એ. તો √2a. આપણને એસી શું મળ્યું? √2a. તો આપણને એસી બરાબર √2a મળ્યું. અહીંયા લખ્યું આપણે. હવે આપણે બધાના મૂલ્ય શોધવા છે 45 અંશના ખૂણા માટે. એટલે આપણે sin 45 શોધવું છે, tan 45 શોધવું છે, cos 45 શોધવું છે. તે માટે આપણે ગુણોત્તરો શોધવા છે. તો આપણે પહેલાં ચાલુ કરીએ. સી ખૂણાને આપણે ધ્યાનમાં લઈશું સી માટે. તો હું તમને એમ કહું sin c વિચારો. તો sin c માટે શું થાય? sin માટેનું સૂત્ર શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા c માટે વિચારીએ. સામેની બાજુ શું થાય? ab. ab ના છેદમાં કર્ણ ac. તો ab ના છેદમાં ac. ઓકે. c અહીંયા c શું છે? ખૂણો. તો ખૂણો આપણે કેટલો લીધો છે? 45 અંશ. તો અહીંયા હું લખી શકું sin 45 અંશ, sin 45 અંશ બરાબર AB. AB આપણો અહીંયા કેટલો છે? A. તો A છેદમાં AC. AC આપણને કેટલું મળ્યું હતું? √2a. તો √2a. A ઉડી જાય તો આપણને sin 45 બરાબર શું મળે? 1/√2. તો sin 45 અંશની કિંમત થઈ ગઈ 1/√2. એવી રીતે આપણે cos 45 માટે જોઈએ. તો cos 45 અંશ બરાબર cos માટે શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ શું છે? BC. BC ના છેદમાં કર્ણ. કર્ણ શું છે? AC. તો BC ના છેદમાં AC. BC કેટલો છે? S છે. તો A છેદમાં AC કેટલું આપણને મળ્યું હતું? √2a. તો છેદમાં √2a. તો cos 45 અંશ બરાબર આ એ ઉડી જશે. તો cos 45 અંશ બરાબર આપણને શું મળશે?
1/√2. તો cos 45 અંશની કિંમત મળી ગઈ 1/√2. એવી રીતે આપણે tan માટે વિચારીએ. tan 45 અંશ બરાબર tan માટે શું સૂત્ર હતું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ માટે આપણે વિચારીએ છીએ. તો અહીંયા સામેની બાજુ શું થશે? AB છેદમાં પાસેની બાજુ BC. તો AB ના છેદમાં BC. તો tan 45 અંશ બરાબર AB આપણો કેટલો છે? A. તો A. BC આપણો કેટલો છે? A. તો A ઉડી જાય તો શું વધે? tan 45 બરાબર 1. તો tan 45 ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 1. હવે આપણને ખબર છે સાઇનનું વ્યસ્ત શું થાય? કોસેક. તો કોસેક 45 ની કિંમત શું થાય? આની વ્યસ્ત. તો કોસેક 45 √2. એવી રીતે cos 45 છે તેનું વ્યસ્ત શું થાય? સેક. તો સેકનું વ્યસ્ત. તો સેક કોસનું વ્યસ્ત સેક. તો sec 45 બરાબર √2. એવી રીતે tan 45 છે તેનું વ્યસ્ત શું થશે? cot 45. તો cot 45 બરાબર 1. એકનું વ્યસ્ત એક જ થાય. તો આ 45 અંશ માટે આપણને બધા ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્ય મળી ગયા. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે 30 અંશ અને 60 અંશના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો. તો પહેલા મિત્રો અહીંયા છે ને એક ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ લીધેલો છે. ત્રિકોણ ABC કેવો છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા કેવા હોય? 60 અંશના. અને ત્રણેય બાજુઓ કેવી હોય? સમાન. તો સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. તેમાં તેની બાજુની લંબાઈ હું લઉં છું 2a. એટલે AB બરાબર BC બરાબર ત્રણેય બાજુ છે BC બરાબર AB બરાબર BC બરાબર AC. કેટલી લઉં છું? 2a. બાજુની લંબાઈ 2a લઉં છું. અને બિંદુ A માંથી એક AD લંબ દોરું છું BC ઉપર. એટલે AD લંબ BC. એટલે આ 90 અંશનો ખૂણો થઈ જાય છે. ઓકે, અને આપણને ખબર છે સમબાજુ ત્રિકોણમાં બધા ખૂણા કેટલાના હોય? 60 અંશના. તો આ 60 અંશ થઈ જાય છે. આ પણ 60 અંશ. અને આ આખો ખૂણો પણ કેટલાનો છે? 60 અંશ. હવે આ 90 છે, લંબ દોર્યો એટલે આ 90 થશે. તો ત્રણેય ખૂણાનો સરવાળો ત્રિકોણમાં 180 અંશ હોય. તો આ ખૂણો કેટલાનો થાય? 30 અંશ જ થાય. એવી રીતે આ ખૂણો પણ 30 અંશ થશે. હવે જોઈએ આપણે આ 2a છે, આ 2a છે, આ આખું BC એ પણ 2a આપણે લીધું છે. પણ આપણે જોઈએ તો ABD અને ACD ત્રિકોણ માટે બે ત્રિકોણ માટે વિચારીએ તો શું થાય? આપણે બંને ત્રિકોણને સમરૂપ દેખાડવા છે, એકરૂપ દેખાડવા છે. તો અહીંયા જુઓ ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD. એમાં જુઓ કર્ણ છે બંનેનો AB અને AC સમાન છે. AB બરાબર AC છે, બંને સમાન છે. એવી રીતે આ એક બાજુ છે AD, એ બંનેમાં સમાન છે. એટલે AD બરાબર AD થઈ, સામાન્ય બાજુ છે. અને એક ખૂણો 90 અંશનો છે. તો કાકબા પ્રમાણે આપણે એકરૂપતાની કાકબા શરત પ્રમાણે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ. તો બંને ત્રિકોણો એકરૂપ છે તો ABD એકરૂપ ત્રિકોણ ACD. તો આ બંને ત્રિકોણો એકરૂપ છે તો આના ઉપરથી જોવો આપણને શું મળશે? BD બરાબર CD મળશે. BD બરાબર CD. હવે BD બરાબર CD મળ્યું, પણ આ આખું આપણું કેટલું છે? 2a. BC એટલે શું અહીંયા થાય? BD પ્લસ CD. તો આ બંને તો સમાન છે. તો અહીંયા હું લખી શકું BC બરાબર 2BD.
આ સીડીની જગ્યાએ મેં શું લખી નાખ્યું? બીડી લખી શકાય, તો 2BD થઈ ગયું. તો બીડી બરાબર શું થાય? BCના છેદમાં 2. BC કેટલું છે આપણી પાસે? 2A. તો 2A ના છેદમાં 2. તો 2 ઉડી જાય તો આપણને BD કેટલું મળ્યું? A. તો BD આપણને કેટલું મળે? A. એવી જ રીતે CD બંને સમાન છે, BD અને CD બંને સમાન છે, તો CD પણ આપણને કેટલું મળશે? A જ મળશે. ઓકે, તો હવે જોઈએ, પહેલાં આપણે 60 અંશ માટે વિચારીએ. 60 અંશ માટે આપણે sin 60 અંશ માટેની કિંમત શોધવી છે. પહેલાં આ ખૂણા માટે વિચારીએ આપણે. તો B, ત્યાં ખૂણો કયો છે? B છે, પણ કેટલાનો છે? 60 અંશ. તો B માટે વિચારીએ તો પહેલાં આપણે જોઈએ sin B. sin B, સાઇનનું સૂત્ર શું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ, અહીંયા સામેની બાજુ કઈ થશે? AD. તો AD ની આપણી પાસે કિંમત છે નહીં, તો પહેલાં આપણે AD ની કિંમત શોધવી પડશે. તો પાયથાગોરસ પ્રમાણે આપણે નિયમનો ઉપયોગ કરીને શોધી શકીએ. પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરીએ તો પહેલાં આપણે AD ની કિંમત શોધી લઈએ. ત્રિકોણ ABD માં, ત્રિકોણ ABD ધ્યાનમાં લ્યો. ABD માં પાયથાગોરસ નિયમ આપણે વાપરીએ તો કર્ણ આ થશે, આ 90 અંશનો ખૂણો છે એટલે કર્ણ આ થશે. તો AB² બરાબર શું થશે? AD² પ્લસ BD². AD² પ્લસ BD². AB² આપણી પાસે છે 2A, તો 2A નો સ્ક્વેર. AD² આપણી પાસે નથી, આપણે શોધવાનું છે, તો તેને તેમને તેમ રહેવા દઈએ. AD² પ્લસ BD². BD² એટલે A આપણને આપ્યો છે, BD બરાબર A, તો A નો સ્ક્વેર. તો 2 નો વર્ગ શું થશે? 4, અને A નો A². તો 4A² બરાબર AD² પ્લસ A². ઓકે, તો અહીંયા શું મળ્યું આપણને? AD² બરાબર શું મળે? આ પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, તો શું વધશે? 3A². તો AD બરાબર આપણને શું મળશે? √3A. 3 નો વર્ગમૂળ નીકળશે √3 અને A નું A, તો √3A મળ્યું આપણને. તો આપણને મળી ગઈ કિંમત આની. શું મળી? √3A. અહીંયા લખી નાખું. ઓકે, હવે આપણે જોઈએ, બધા આપણને બધી કિંમત મળી ગઈ છે, બધી વસ્તુ. તો હવે આપણે ગુણોત્તર લઈએ. sin 60 બરાબર, એક મિનિટ, હું ઇરેઝર કરી નાખું. હવે આપણે આની જરૂર નથી, કે આપણને કિંમત મળી ગઈ છે. ઓકે, આપણને બધી કિંમત મળી ગઈ છે. તો હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર જોઈએ 60 અંશ માટે. પહેલાં તો 60 અંશ માટે sin B માટે આપણે વિચારવું પડશે પહેલાં. તો sin B માટે સાઇનનું સૂત્ર શું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા આની સામેની બાજુ કઈ થશે? AD. તો AD ના છેદમાં કર્ણ. કર્ણ અહીંયા કયો છે? આ ત્રિકોણમાં AB. તો AB કર્ણ છે, તો AB. તો sin B, B આપણને કેટલો છે? 60 અંશ. તો sin B બરાબર 60 અંશ બરાબર AD. AD આપણું કેટલું છે? √3A. તો AD √3A છેદમાં AB. AB આપણને કેટલું આપ્યું છે? 2A. તો AB બરાબર 2A. તો A જતા રહ્યા, તો sin 60 અંશ બરાબર આપણને શું કિંમત મળી? √3/2. આ sin 60 અંશની કિંમત થઈ. એવી રીતે આપણે cos 60 અંશ માટે વિચારીએ તો cos 60 અંશ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા 60ની અંશ છે જે ખૂણો, તેની પાસેની બાજુ કઈ થઈ? BD. આ BD થઈ, તો BD ના છેદમાં કર્ણ આવશે. કર્ણ અહીંયા કયો છે? AB. તો BD ના છેદમાં AB. ઓકે, તો cos 60 અંશ બરાબર
બીડી આપણને કેટલું છે એ, તો એબી આપણને કેટલું હતું 2a, તો એબીની જગ્યાએ 2a, એ જતું રહ્યું ઉડી જાય તો cos 60 અંશ બરાબર 1/2, 1/2, તો cos 60 અંશની કિંમત શું થઈ 1/2. ઓકે, હવે આપણે tan માટે જોઈએ, tan 60 અંશ, tan 60 અંશ. ઓકે, તો ટેનનું સૂત્ર શું હતું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આ 60 અંશ છે તેની સામેની બાજુ કઈ થઈ એડી, છેદમાં પાસેની બાજુ, તો પાસેની બાજુ આંખ થાય બીડી, તો એડીના છેદમાં બીડી. એડી આપણને કેટલું મળ્યું છે √3a, તો √3a બીડી. બીડી આપણને કેટલું મળ્યું છે એ છે આપણી પાસે, તો એ, તો tan 60 અંશ બરાબર શું થશે એ ઉડી જશે તો √3, તો tan 60 અંશ બરાબર શું આપણને મળશે √3. ઓકે, હવે તો બીજા આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એ તો આપણે આના વ્યસ્ત જ છે, તો વ્યસ્ત છે એટલે આના ફેરવી નાખ્યું. દાખલા તરીકે શું થાય સાઇનનો વ્યસ્ત કોસેક, તો કોસેક 60 અંશ, કોસેક 60 અંશ બરાબર આનું વ્યસ્ત એટલે શું થશે 2/√3, 2/√3. ઓકે, કોસનું વ્યસ્ત શું છે સેક, તો સેક 60, તો આનું વ્યસ્ત કરવું પડશે 1/2 છે, તો શું થઈ જશે 2, તો સેક 60 અંશની કિંમત કેટલી થઈ 2. એવી રીતે tan 60નું વ્યસ્ત શું થાય કોટ 60, આની વ્યસ્ત શું થઈ જાય 1/√3. ઓકે, મળી ગયા આપણી માટે 60 અંશ માટે બધા આપણને ત્રિકોણમિતિય ગુણોત્તરો મળી ગયા. હવે આપણે 30 અંશ માટે જોઈએ, તો 30 અંશ માટે આપણે પહેલાં જોયું હતું આ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે, સમબાજુ ત્રિકોણ ABC, એને લંબ AD આપણે દોર્યો હતો. આપણે સમબાજુ ત્રિકોણોની લંબાઈ 2a લીધી હતી, 2a બધાની. આપણને આ BDનું મૂલ્ય a મળ્યું હતું, CDનું મૂલ્ય a મળ્યું હતું, આનું મૂલ્ય શું મળ્યું હતું √3a. ઓકે, આ આપણો 60 અંશ હતો અને અહીંયા આપણે 30 અંશ હતો. તો આપણે 30 અંશ માટે હવે વિચારવાનું છે, તો હવે આપણે આ ખૂણાને જ ધ્યાનમાં લઈશું. ઓકે, તો tan 30 માટે આપણે વિચારવાનું 30 અંશના ખૂણાઓ માટે. તો પહેલાં આપણે સાઇનથી ચાલુ કરીએ, સાઇન 30 અંશ. તો સાઇનનું સૂત્ર શું, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ છે બીડી, તો બીડીના છેદમાં કર્ણ કયો છે AB, તો AB. બીડી કેટલું છે આપણી પાસે a, AB 2a, તો એના છેદમાં 2a, એ ઉડી જશે, તો શું મળશે સાઇન 30 અંશની કિંમત આપણને 1/2 મળશે. સાઇન 30ની કિંમત 1/2. કોસ માટે વિચારીએ, કોસ 30 અંશ, એમાં શું આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા આના માટે વિચારો છો આ ખૂણા માટે, તો અહીંયા પાસેની બાજુ કઈ થઈ ADના છેદમાં કર્ણ AB, ADના છેદમાં AB, તો AD શું થયું √3a, તો √3a છેદમાં AB આપણું કેટલું છે 2a, તો 2a એ ઉડી જાય, તો cos 30 અંશ બરાબર કિંમત શું મળી √3/2. એવી રીતે આપણે tan માટે વિચારીએ, તો tan 30 અંશ, તેમાં શું થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ કઈ છે BD, તો BD છેદમાં પાસેની બાજુ AD, તો BD કેટલું છે આપણી પાસે a, તો AD આપણી પાસે કેટલું છે √3a, તો √3a
તો એ ઉડી જાય તો શું મળે? 1/√3. તો tan 30ની કિંમત કેટલી મળી આપણને? 1/√3. હવે તો બીજા ત્રિકોણમિતીય ગુણોત્તર તો આના વ્યસ્ત જ છે, તો વ્યસ્ત ઉપરથી શોધી શકાય. sin 30નું વ્યસ્ત cosec 30, તો તેની કિંમત શું થાય? આનું વ્યસ્ત શું થાય? 1/2નું વ્યસ્ત 2. cos 30 તેનું વ્યસ્ત શું થાય? sec 30, તેની કિંમત શું થાય? 2/√3. ટેનનું વ્યસ્ત શું થાય? કોટ, તો કોટ 30ની કિંમત શું થાય? 1/√3નું વ્યસ્ત √3. ઓકે, તો 30 માટેના આપણે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્ય મળી ગયા. નેક્સ્ટ જોઈએ 0 ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો. 0 હોય, જુઓ અહીંયા પેલા ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. હવે આપણે 0 માટે લેવો છે, એટલે ખૂણો કેવો હોવો જોઈએ? 0. જો અહીંયા પેલા ખૂણો મોટો છે, રેડી? આ આકૃતિમાં જોવો સરખી રીતે, તો અહીંયા ખૂણો મોટો છે. આ ખૂણો આપણે કેટલો કરવો છે? 0 કરવો છે. 0 કરવો છે એટલે આ ખૂણાને નાનો કરતો જવો પડશે. જો ખૂણાને નાનો કરીએ તો શું થાય? જો અહીંયા ખૂણાને નાનો કરીએ, અહીંથી ખૂણો નાનો થયો, તો આ બાજુ AB છે ને તે પણ કેવી થતી જાય? નાની થતી જાય. AB કેવી થતી જાય? નાની થતી જાય. કેમ કે આ ખૂણો નાનો થાય છે તો AB કેવી થશે? નાની થતી જશે. તો એને નાના કરતા જઈએ આપણે, તો આ AB નાની થતી જશે. એવી રીતે એક સમય એવો આવશે, આપણે આ 0 ડિગ્રી જોતો છે ખૂણો, તો આ 0 ડિગ્રી ક્યારે હોય? જ્યારે આ A છે તે ક્યાં આવી જાય? B પાસે આવી જાય, તો કેટલો થઈ જાય? 0 આપણને મળી જાય. ઓકે, તો ખૂણો આપણે ઘટાડતા જઈએ તો અહીંયા શું થઈ ગયું? આ કન્ડિશનમાં આપણી પાસે શું થઈ ગયું? AB આપણી પાસે શું થઈ જશે? 0 થઈ જશે. કેમ કે A ને B મળી જશે એક જ બિંદુએ, તો AB નું અંતર શું થઈ જશે? 0. એવી રીતે બીજું શું થશે? આ AC છે, AC જે કર્ણ છે, AC, આ AC કર્ણ, એ કેના જેટલો થઈ જશે? BC જેટલો થઈ જશે. બંને સમાન થઈ જશે, ઓવરલેપ થઈ જાય છે એકબીજા ઉપર, તો શું થઈ જશે? AC બરાબર BC થઈ જાય છે. AC બરાબર BC, આ બે વસ્તુ થઈ જાય છે 0 ડિગ્રી હોય ત્યારે. તો એના માટે હવે આપણે મૂલ્ય શોધીએ. તો આપણે પહેલા sin 0 માટે વિચારીએ. sin 0, તો sin 0 માટે સામેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા સામેની બાજુ શું થશે? આ C આપણો 0 કર્યો છે, તો સામેની બાજુ એટલે AB ના છેદમાં શું થશે? AC. તો AB ના છેદમાં AC, પણ AB આપણું કેટલું છે? 0. તો અંશ 0 થઈ ગયું, તો ભાઈ છેદમાં ગમે એ હોય તેનો જવાબ શું આવશે? 0 જ આવશે. તો sin 0 ડિગ્રી નું મૂલ્ય કેટલું થાય છે? 0. ઓકે, હવે એવી રીતે આપણે cos 0 ડિગ્રી માટે વિચારીએ. cos 0, cos માટે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે અહીંયા પાસેની બાજુ શું થઈ જશે? BC અને છેદમાં કર્ણ AC, તો શું થશે? BC ના છેદમાં AC. પણ અહીંયા આપણને શું મળે છે? AC બરાબર શું છે? BC છે. આ બંને સમાન છે. બંને સમાન હોય તો આનું મૂલ્ય શું મળે? આ બંને ઉડી જાય સમાન હોય તો આનું મૂલ્ય આપણને શું મળે? cos 0 કેટલું થાય? 1. તો cos 0 નું મૂલ્ય કેટલું મળી ગયું? 1. એવી રીતે tan માટે વિચારીએ, તો tan માટે શું છે? tan 0 માટે વિચારીએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ AB, AB આપણો કેટલો છે? 0 જ છે. તો AB ના છેદમાં પાસેની બાજુ BC છે, AB 0 છે, BC છેદમાં BC, તો આનું મૂલ્ય કેટલું થાય? 0 જ થાય. તો tan 0 કેટલું થશે? 0 જ થશે. હવે આપણે વ્યસ્ત જોઈએ. વ્યસ્ત જોઈએ તો sin 0, sin નું વ્યસ્ત શું થાય? cosec. તો હવે અહીંયા વિચારો cosec, cosec નું વ્યસ્ત cosec 0, તો આનું વ્યસ્ત થશે? 0 નું વ્યસ્ત ન મળે, કેમ કે શું થશે? 1/0 આવી જશે. તો આ તો ડિફાઇન નથી, આને શું કે અવ્યાખ્યાયિત છે, આને આપણે ડિફાઇન જ નથી કર્યું.
તો આ શું થશે? અવ્યાખ્યાયિત. આનું મૂલ્ય નહીં મળે તો cos 0 શું થઈ જશે? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. cos 0 નું cos છે તેનું વ્યસ્ત શું થશે? sec. તો 1 નું વ્યસ્ત 1 જ થાય તો sec 0 નું મૂલ્ય શું મળશે? 1. ઓકે. પછી tan નું વ્યસ્ત શું થશે? cot. તો cot છે અહીંયા પણ 1/0 આવશે તો એ પણ કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત થઈ જશે. તો અવ્યાખ્યાયિત થઈ ગયું. કેમ કે આપણે છેદમાં 0 આવે નહીં. છેદમાં 0 આવે તો આપણે ડિફાઇન ન કરી શકીએ, વ્યાખ્યા ન આપી શકીએ, તો તેનું મૂલ્ય આપણે અવ્યાખ્યાયિત કહીશું. ઓકે. આગલા માટે જોઈએ 90 અંશના ખૂણા માટે જોઈએ 90 અંશનો. હવે આ ખૂણો છે ને આપણે 90 અંશનો જોતો છે. આ ખૂણો આપણે કેટલાનો કરવાનો છે? 90 અંશનો. 90 અંશનો કરવો છે તો આ ખૂણાને મોટો કરતો જવો જોઈશે. આ ખૂણાને મોટો કરતા જઈએ તો કઈ બાજુ નાની થતી જાય? બીસી છે તે નાની થતી જાય છે. આ આપણે આમ લેતા જઈએ એટલે શું થાય છે? બીસી નાની થતી જાય. બીસી નાની થતી જાય અને સી બિંદુ અહીંયા આવે એટલે બીસી કેવી થઈ જાય? નાની થાય. અને આ એ બિંદુ તો અહીંયા જ રહેશે અને આ ખૂણો કેવો થશે? મોટો થતો જશે. એવી રીતે એ ખૂણાને મોટો કરતા જઈએ આપણે એટલે આ ખૂણો આપણે 90 અંશ જોતો છે. 90 અંશ કરી નાખીએ તો આ સી ક્યાં આવી જશે? બી પાસે આવી જશે. સી ક્યાં આવી જશે? બી પાસે. તો શું થશે? તો આપણું મૂલ્ય બીસીનું મૂલ્ય ત્યારે કેવું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો બીસીનું મૂલ્ય કેવું થઈ જાય છે? 0. જ્યારે 90 અંશ હશે આ ખૂણો 90 અંશ હોય ત્યારે તેનું મૂલ્ય શું થઈ જાય? બીસીનું 0. એવી રીતે ત્યારે શું થશે? આ એબી અને એસી શું થશે? બંને સમાન થઈ જશે. એબી અને એસી શું થઈ જશે? સમાન થઈ જશે. એબી અને એસી બંને સમાન થઈ જશે. તો આપણે વિચારીએ પહેલા sin 90 માટે. sin 90 આપણે આ ત્રિકોણને ધ્યાનમાં લઈશું. આ ત્રિકોણમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈશું એટલે આપણે આ ત્રિકોણમાં ધ્યાનમાં લઈશું અને ઉપયોગ તેમાં આ બંનેનો કરીશું આપણે. ઓકે. તો પહેલાં જોઈએ આ 90 અંશનો છે એની સામેની બાજુ તો એબીના છેદમાં શું થશે? કર્ણ એસી. તો એબીના છેદમાં એસી. આ બંને તો સમાન છે. એબી બરાબર એસી છે તો આનું મૂલ્ય શું થઈ જશે? 1. તો સાઇન 90 અંશનું મૂલ્ય શું થઈ જશે? 1. ઓકે. હવે કોસ માટે વિચારી. કોસ 90 અંશ. કોસ 90 અંશ. કોસ માટે શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા પાસેની બાજુ શું છે? બીસી. બીસીના છેદમાં કર્ણ એસી. બીસીના છેદમાં કર્ણ એસી. બીસી શું થશે? બીસી તો આપણું 0 થઈ જશે તો 0 છેદમાં એસી. તો કોસ 90 શું થઈ જશે? 0 થઈ જશે. કેમ કે 0 છેદમાં ગમે એ હોય તેનો જવાબ શું આવે? 0 જ આવે. ઓકે. તો આપણને કોસ 90 ડિગ્રીની કિંમત મળી ગઈ 0. tan માટે વિચારીએ. tan 90 અંશ. તો તેનું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? એબી છેદમાં પાસેની બાજુ બીસી. તો એબીના છેદમાં બીસી. એબી શું મળશે? આ જુઓ અહીંયા શું થશે? એબી શું છે આપણો? એસી બરાબર. પણ અહીંયા જુઓ બીસી. બીસી શું છે? 0. તો 0 છેદમાં આવે તે ચાલે? ન ચાલે. તો આને આપણે વ્યાખ્યાયિત ન કરી શકીએ. તો આ શું છે? અવ્યાખ્યાયિત. છેદમાં 0 આવ્યો એટલે અવ્યાખ્યાયિત. આને આપણે ડિફાઇન ના કરી શકીએ. એવી રીતે હવે વ્યસ્ત કરો. આનું વ્યસ્ત શું થાય? કોસેક 90. સાઇનનું વ્યસ્ત કોસેક. તો કોસેક 90 એકનું વ્યસ્ત 1. ઓકે. કોસ 90 અંશ તેનું વ્યસ્ત સેક. પણ 0 નું વ્યસ્ત ન થાય એટલે તે પણ અવ્યાખ્યાયિત છે. તો સેક 90 અવ્યાખ્યાયિત.
અવ્યાખ્યાયિત. ઓકે, ટેન માટે વિચારીએ. ટેન માટે તો વિચારી લીધું, સોરી, આપણે કોટ માટે વિચારીએ. તો કોટ માટે વિચારીએ તો પહેલાં કોટ 90 અંશ બરાબર જોઈએ. તો કોટ માટે શું થશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીંયા પાસેની બાજુ કઈ છે? બીસી, અને સામેની બાજુ AB. તો BCના છેદમાં શું થશે? BCના છેદમાં AB. તો BC તો આપણું કેવું છે? 0. 0ના છેદમાં AB. તો શું થશે? 0. તો કોટ 90 અંશ આપણું શું થશે? 0. ઓકે, આ બધા મૂલ્યો આપણને મળી ગયા. હવે એક આપણે કોષ્ટક બનાવી. તો કોષ્ટક હવે કેવી રીતે આપણે યાદ રાખવું અને કેવી રીતે બનાવવું? તો આપણી બધી સૂત્ર તારવા ન જોવાય, એમ એવી રીતે યાદ બહુ ન રખાય. તો આની માટે હું તમને એક ઇઝી ટ્રીક આપું છું. પહેલાં છે ને તમારે આ ખૂણા લખી લેવાના. 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ. આ ખૂણા લખાઈ જાય પછી તમારે ત્યાં પહેલાં 0થી ચાલુ કરવાનું. નીચે 0, 1, 2, 3 અને 4 આવી રીતે લખી નાખવાના. એ બધાને 4 વડે ભાંગી નાખવાના. બધાને 4 વડે ભાંગી નાખવાના. બધાને 4 વડે ભાંગી નાખવાના. પછી 4 વડે ભાંગી નાખો પછી બધાને વર્ગમૂળ કાઢવાનું. બધાનું વર્ગમૂળ કાઢવાનું. 0ના છેદમાં 4 તેનું વર્ગમૂળ કાઢવાનું. 1ના છેદમાં 4 તેનું વર્ગમૂળ. 2ના છેદમાં 4 તેનું વર્ગમૂળ કાઢવાનું. આ બધાના વર્ગમૂળ આપણે કાઢીએ અને જે આન્સર મળશે તે આપણને સાઇનનો મળશે. સાઇન માટે મળશે. જોઈએ, 0ના છેદમાં 4 તો 0 જ થાય, અને 0નું વર્ગમૂળ તો 0 જ થાય. તો આપણને કિંમત મળી ગઈ 0. એવી જ રીતે 1ના છેદમાં 4 છે, એનું વર્ગમૂળ કાઢવાનું. તો 1નું વર્ગમૂળ શું થશે? 1 જ થશે. 4નું વર્ગમૂળ શું થશે? 2. તો 1ના છેદમાં 2. એવી રીતે અહીંયા જુઓ, 2 દુ 4 થઈ જાય છે. તો અહીંયા શું વધશે? રૂટ 1ના છેદમાં 2. તો 1નું વર્ગમૂળ શું થશે? 1, અને 2 છે તેને શું થશે? રૂટ 2. તો 1ના છેદમાં રૂટ 2. એવી રીતે રૂટ 3ના છેદમાં 4 છે. તો 3 છે તેનું શું થશે? વર્ગમૂળ રૂટ 3. 4નું શું થશે? 2. તો રૂટ 3ના છેદમાં 2. 4ના છેદમાં 4 છે તો તેનો જવાબ શું આવે? 1 આવે. તો વર્ગમૂળમાં 1. તો 1નું વર્ગમૂળ શું થાય? 1 જ થાય. તો 1. હવે એટલી આપણે પ્રોસેસ કરી નાખીએ. આપણને સાઇનની કિંમત મળી ગઈ બધાની. તો હવે તેને છે ને વ્યસ્ત રીતે, ઊંધી રીતે લખવાનું, ઉલટાવીને લખવાનું. અહીંથી ચાલુ કર્યું છે, અહીંયા 1 છે તો અહીંથી લખવાનું પહેલાં 1, પછી અહીંયા આવે √3/2, અહીંયા આવશે 1/√2, અહીંયા 1/2 અને લાસ્ટમાં 0. આવી રીતે લખવાનું. ઓકે, હવે 10 માટેની કિંમત તમારે શોધવી છે. 10 માટે તો મેં તમને શીખવાડ્યું હતું. 10 માટે શું થશે? 10a બરાબર શું થાય? સાઇન એના છેદમાં કોસ એ થાય. આપણે જોયું હતું ત્રિકોણમિતિય ગુણોત્તરોમાં. તો આ 10a બરાબર સાઇન એના છેદમાં કોસ એ થાય. તો આ બંનેનું શું કરવાનું? ગુણોત્તર લઈ લેવાનું. તો 0ના છેદમાં 1 0, 1ના છેદમાં 2 એના છેદમાં √3. તો 2 ઉડી જાય તો શું વધે? 1ના છેદમાં √3. એવી રીતે આનો ગુણોત્તર તો √2 ઉડી જશે. શું વધશે? 1. તો 1. અહીંયા શું થશે? √3/2 upon 1/2. તો 2 ઉડી જશે તો શું વધશે? √3. અને 1ના છેદમાં 0 આવ્યું. 1ના છેદમાં 0 તો તે વ્યાખ્યાયિત નથી. છેદમાં 0 આવે તો વ્યાખ્યાયિત નથી. તો અવ્યાખ્યાયિત. હવે 10નું મળી ગયું આપણને. તો કોટનું પાછું અહીંથી જે કોસ માટે કર્યું હતું ઉલટાવ્યું હતું એવી રીતે ઉલટાવીને લખી નાખવાનું. અવ્યાખ્યાયિત √3, 1, 1/√3 અને લાસ્ટમાં 0. ઓકે, કોસેક એ. તો કોસેક એ માટે શું કહે? સાઇનનું વ્યસ્ત છે. તો સાઇનનું વ્યસ્ત કરો. 0નું વ્યસ્ત ન મળે તો 0નું વ્યસ્ત શું થઈ ગયું? અવ્યાખ્યાયિત. 1ના છેદમાં 2 તેનું વ્યસ્ત શું થાય? 2. એવી રીતે 1/√2 મળ્યું છે તેનું વ્યસ્ત શું થાય? √2. √3/2 નું વ્યસ્ત શું થાય? 2/√3.
અને 1નું વ્યસ્ત 1 જ થાય તો 1. હવે આ મળી ગયું આપણને, પાછું આને ઉલટાવી નાખવાનું. અહીંયા શું 1 અહીંથી લખવાનું, 2/√3, √2, 2 અને લાસ્ટમાં અવ્યાખ્યાયિત. ઓકે, આ બધી આપણને હવે કિંમત મળી ગઈ. તો આ કિંમતનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ, આગળના એક્ઝામ્પલ જોઈએ. ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે, બી ખૂણો છે, કાટખૂણો છે. એબી બરાબર 5 સેમી અને ખૂણો એસીબી બરાબર 30 અંશ છે. તો બાજુ બીસી અને એસીની લંબાઈ શોધો. તો પહેલાં આપણે આકૃતિ દોરીએ. ત્રિકોણ એબીસી આપણને આપ્યો છે, ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી એમાં બી ખૂણો કેવો છે? કાટખૂણો. તો બીને આપણે કાટખૂણો દર્શાવી દીધો. એબી બરાબર આપણને શું આપ્યું છે? 5 સેમી. તો એબી બરાબર આપણે 5 સેમી લખી નાખ્યું, એબી બરાબર 5 સેમી. અને ખૂણો એસીબી, એટલે ખૂણો એસીબી, આ ખૂણો આપણને કેટલો આપ્યો છે? 30 અંશ. કેટલો આપ્યો છે? 30 અંશ. તો 30 અંશ. હવે આપણે શોધવાનું શું છે? બીસી અને એસીની લંબાઈ શોધવાની છે. બીસી અને એસીની લંબાઈ આપણે શોધવાની છે. તો જુઓ, એક બાજુ આપી છે અને એક ખૂણો આપ્યો છે. તો અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો. હવે આપણી પાસે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે, તેમાંથી આપણે કયા ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરવો? તો અહીંયા જુઓ, આ ખૂણો આપ્યો છે, તેની કઈ આપી છે? સામેની બાજુ આપી છે. સામેની બાજુ આપી છે તો આપણે શું શોધવાનું છે? પાસેની બાજુ અને કર્ણ. જો કર્ણ આપણને શોધવાનો હોય તો આપણી પાસે 4 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. 4માંથી તમે ગમે તે વાપરી શકો. પણ અહીંયા મારે પહેલાં હું એમ કહું છું, બાજુ મારે શોધવી છે, બીસી શોધવી છે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એવું ક્યાં આપણને આવતું હતું? સામેની બાજુ તો આપણને આપી છે, પાસેની બાજુ આપણે શોધવાની છે. તો સામેની બાજુ ને છેદમાં પાસેની બાજુ, એવું શેમાં આવતું હતું? તો તે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર લેવાય. તો આપણે જોઈએ તો તે સૂત્ર કોનું હતું? ટેનનું. તો ટેન માટે આપણે લેવાય. તો હું એમ કહું, ટેન સી માટે શું થશે? સામેની બાજુ એબી છેદમાં પાસેની બાજુ બીસી. ખૂણો આપણને આપ્યો છે સી, કેટલો છે? 30 અંશ. તો ટેન 30 અંશ બરાબર. એબી આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 5 સેમી. તો એબી 5 સેમી છેદમાં બીસી, બીસી આપણે શોધવાનું છે. તો બીસી એમને રહેવા દઈએ. ઓકે, હવે જુઓ, ટેન 30ની કિંમત, ટેન 30ની કિંમત 1/√3 થાય. 1/√3. તો 1/√3 બરાબર 5/BC. અહીંથી ક્રોસ ગુણાકાર કરો તો આપણને શું મળે? BC બરાબર 5√3. તો આપણને શું મળ્યું? BC બરાબર 5√3. 5√3 મળ્યું. પણ આ શું છે? આપણે એકમ લખવો પડશે પાછળ, કેમ કે લંબાઈ છે. તો આપણને એકમ કયો આપ્યો છે? આપણને એકમ કયો આપ્યો છે? સેમી. તો અહીંયા આપણે શું લખાય? 5√3 સેમી. તો આપણને BC બરાબર શું મળ્યું? 5√3 સેમી. ઓકે, BC મળી ગયું આપણને. હવે આપણે AC શોધવાનો છે. AC શોધવાનો. હવે તમે અહીંયા પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરીને શોધી શકો. પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરીને પણ તમે AC શોધી શકો. કેમ કે AB આપણને મળી ગયું છે, BC મળી ગયું છે, તો AC આપણને પાયથાગોરસના નિયમ પ્રમાણે મળી જાય. પણ હું તમને ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ. તો અહીંયા જોઈએ તો શું થશે? હવે આપણે કર્ણની કિંમત શોધવી છે. કર્ણની કિંમત શોધવી છે તો આપણે શું લેવાય? આપણને સામેની બાજુ આપી છે, સામેની બાજુ આપી છે. તો સામેની બાજુ છેદમાં કર્ણ, તેવું ક્યાં આવતું હતું? તો સાઇનમાં. તો આપણે સાઇન ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરાય. તો સાઇન સી બરાબર સામેની બાજુ AB છેદમાં કર્ણ AC. ABના છેદમાં AC. સાઇન સી, સી આપણને કેટલો આપ્યો છે? 30 અંશ. તો સાઇન 30 અંશ બરાબર AB, AB આપણને કેટલું આપ્યું છે? 5 છેદમાં AC. AC તો આપણે શોધવાનું છે, તો AC તેમને તેમ રહેવા દેવું પડશે. સાઇન 30 અંશની કિંમત શું થાય? 1/2. 1/2
બરાબર 5/80. તો શું થશે અહીં છે ક્રોસ ગુણાકાર કરો તો શું થાય 80 બરાબર 5 દુ 10 તો 10 સેમી. તો 80 બરાબર આપણને કેટલું મળશે 10 સેમી. તમે પાયથાગોરસનો નિયમ વાપરીને પણ કરી શકો દાખલા, તો પણ તમારો જવાબ 10 સેમી જ આવશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ત્રિકોણ PQRમાં Q કાટખૂણો છે. PQ બરાબર 3 સેમી અને PR બરાબર 6 સેમી હોય તો ખૂણો QPR અને ખૂણો PRQ શોધો. તો આપણે જોઈએ પહેલાં આકૃતિ દોરવી પડશે. પહેલાં તો આકૃતિ દોરીએ. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ઓકે, એમાં કયો ખૂણો કાટખૂણો છે Q, તો Q આપણે ત્રિકોણ PQR. ઓકે, એમાં PQ બરાબર કેટલું આપ્યું છે 3 સેમી, તો PQ બરાબર 3 સેમી. ઓકે, અને PR બરાબર કેટલું આપ્યું છે 6 સેમી, તો PR બરાબર 6 સેમી. ઓકે, હવે આપણે કીધું છે શું ખૂણો QPR, ખૂણો QPR એટલે આ ખૂણો શોધવાનો કીધો છે, અને બીજો PRQ, PRQ તો PRQ છે તો આ ખૂણો શોધવાનો કીધો છે. ઓકે, તો અહીંયા આપણને શું આપ્યું છે આ ખૂણા માટે વિચારવું, આ ખૂણા માટે વિચારવાનું છે. તો આ ખૂણા માટે આપણે વિચારીએ શું આપ્યું છે સામેની બાજુ અને શું આપ્યું છે કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ આપેલો છે તો આપણે કયો ત્રિકોણમિતિય ગુણોત્તર વપરાય સાઇન. તો સાઇન માટે વિચારીએ અહીંયા સાઇન R, સાઇન R સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ છે PQ છેદમાં શું છે કર્ણ PR. ઓકે, તો સાઇન R બરાબર PQ. PQ આપણને કેટલું આપ્યું છે 3 સેમી, તો 3. PR આપણને કેટલું આપ્યું છે 6 સેમી, તો 6. તો શું મળે આપણને સાઇન R બરાબર 1/2. હવે સાઇનની કિંમત 1/2 ક્યારે હોય, તો સાઇન 30 અંશ હોય તે. તો આ ખૂણો છે R એના બરાબર શું થશે 30 અંશ. ખૂણો છે તેને આપણે આવી રીતે લખીને આપ્યો છે ખૂણો PRQ. તો આપણે પણ જવાબમાં એવી રીતે લખીને આપીએ ખૂણો PRQ 30 અંશ. તો ખૂણો આપણને PRQ 30 અંશ મળી ગયો. તો આપણી પાસે આવી ગયું 30 અંશ. ઓકે, તો હવે આ તો 90 અંશ છે જ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય 180 અંશ. 180 અંશ હોય એટલે ત્રણેય ખૂણા હોય. ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180 અંશ. એમાં ખૂણો P આપણે શોધવાનો છે. ખૂણો P આપણને નથી આપ્યો, આપણે શોધવાનો છે. ખૂણો Q આપણને મળી ગયો. ખૂણો Q તો આપણને પહેલેથી ખબર જ છે, આપ્યો છે Q કાટખૂણો છે. તો કાટખૂણો હોય એટલે કેટલો હોય 90 અંશ. તો 90 અંશ. ખૂણો R આપણને મળ્યો 30 અંશ. તો ખૂણો 30 અંશ બરાબર 180 અંશ. તો ખૂણો P પ્લસ આ શું થાય 90 પ્લસ 30 120 અંશ બરાબર 180 અંશ. તો ખૂણો P આ 180 અંશમાંથી 120 અંશ બાદ કરવા પડશે. આ સાઈડ આવી જાય એટલે કેટલા વધે 60 અંશ. તો ખૂણો P 60 અંશ આપ્યો. આપણે શું કીધું છે ખૂણો QPR નામ આપ્યું છે. તો આપણે ખૂણો QPR બરાબર 60 અંશ. તો આપણને બે ખૂણા મળી ગયા. આપણો દાખલો પૂરો થઈ ગયો. અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો સાઇન કૌંસમાં A માઇનસ B બરાબર 1/2 કોસ A પ્લસ B બરાબર 1/2 અને તે A પ્લસ B ક્યાં છે 0 થી 90 અંશ સુધી છે. A ગ્રેટર ધેન B એટલે A મોટો છે B કરતાં. તો A અને B શોધો. તો A અને B આપણે શોધવાના છે. A અને B ખૂણા છે તો ખૂણા આપણે શોધવાના છે. તો પહેલાં હું તમને એમ કહું સાઇન A માઇનસ B બરાબર 1/2 આપણને આપ્યું છે. તો સાઇન છે 1/2
તો આ ક્યારે કઈ કિંમત માટે થાય? આ તો ખૂણો જ છે, તો આ ખૂણો 1/2 ક્યારે થાય? સાઈનની કઈ કિંમત માટે? તો આપણને ખબર છે સાઈન 30 અંશ તો થાય. તો હું અહીંયા લખી શકું સાઈન a માઇનસ બી બરાબર આ બરાબર આપ્યું છે, તો અહીંયા આપણે લખી શકાય સાઈન 30 અંશ. આ બંને ક્યારે શક્યતા સમાન હોય? જ્યારે a માઇનસ બી કેટલો હોય? 30 અંશ હોય ત્યારે. તો આપણે લખી શકીએ a માઇનસ બી બરાબર 30 અંશ. તો આપણને આ એક પહેલું સમીકરણ મળ્યું. બીજું આપણને આપ્યું છે cos a પ્લસ બી બરાબર 1/2. તો cos a પ્લસ બી બરાબર 1/2. ઓકે, તો a પ્લસ બી કોસ માટે કઈ કિંમત માટે 1/2 મળે? તો 60 અંશ માટે. તો અહીંયા આપણે લખી શકાય cos a પ્લસ બી બરાબર શું લખી શકાય? 1/2 બરાબર આપણે લખી શકીએ cos 60 અંશ. આ બંને બરાબર ક્યારે હોય? જ્યારે a પ્લસ બી બરાબર 60 અંશ હોય તો a પ્લસ બી બરાબર 60 અંશ. આપણને બીજું સમીકરણ મળ્યું. બંને સમીકરણ આપણે લોપની રીતે ઉકેલવી. a માઇનસ બી બંનેનો સરવાળો કરીએ આપણે 30 અંશ a પ્લસ બી બરાબર આપણને શું મળ્યું? 60 અંશ. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો શું થાય? 2a માઇનસ બી પ્લસ બી ઉડી જાય તો શું થાય? 30 ને 60 શું થાય? 90. તો 90 અંશ. 2 વડે ભાંગવું એટલે એ આપણને મળે તો શું થાય? 45 અંશ. તો આપણો એ કેટલો થઈ ગયો? 45 અંશ. આપણને એ મળી ગયો છે. ગમે એ સમીકરણમાં તમે કિંમત મૂકી શકો. હું સમીકરણ 2 માં મૂકું છું કિંમત. આ એની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો a પ્લસ બી બરાબર આપણને શું આપ્યું છે? 60 અંશ. તો એ બરાબર હું 45 અંશ મૂકું. 45 અંશ પ્લસ બી બરાબર 60 અંશ. ઓકે, તો 45 અંશ આ સાઈડ આવે માઇનસ થઈ જશે. તો બી બરાબર શું લખી શકાય? 60 અંશ માઇનસ 45 અંશ. તો 60 માંથી 45 જાય તો શું વધે? 15. તો બી બરાબર આપણને શું મળે? 15 અંશ. એ બરાબર આપણને શું મળે? 45 અંશ. અને બી બરાબર આપણને શું મળે? 15 અંશ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 2 tan સ્ક્વેર 45 અંશ પ્લસ cos સ્ક્વેર 30 અંશ માઇનસ સાઇન સ્ક્વેર 60 અંશ ની કિંમત શોધો. ઓકે, તો આપણને ખબર છે tan 45 ની કિંમત કેટલી હોય? 1. તો તેની કિંમત મૂકું tan 45 ની કિંમત 1, પણ તેને શું કીધું છે? વર્ગ કરવાનો છે. તો વર્ગ કરવા તો 1 નો વર્ગ સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરવો પડશે પ્લસ cos સ્ક્વેર 30 અંશ. તો cos 30 ની કિંમત શું હોય? 1/2. સોરી, 1/2 ન હોય, √3/2. √3/2 તેનો વર્ગ માઇનસ સાઇન સ્ક્વેર 60 અંશની કિંમત શું હોય? √3/2 તેનો વર્ગ. ઓકે, તો અહીંયા શું થાય? 1 નો વર્ગ 1 જ થાય પ્લસ √3 નો વર્ગ શું થાય? 3. 2 નો વર્ગ શું થાય? 4. તો 3/4 માઇનસ અહીંયા પણ એવું જ થશે 3/4. તો આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ બંને ઉડી જશે, 0 થઈ જશે. અને 2 એકા શું થશે? 2. તો આપણને કિંમત કેટલી મળશે? 2. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 5 cos સ્ક્વેર 60 અંશ પ્લસ 4 sec સ્ક્વેર 30 અંશ માઇનસ tan સ્ક્વેર 45 અંશ ના છેદમાં સાઇન સ્ક્વેર 30 અંશ પ્લસ cos સ્ક્વેર 30 અંશ. આની કિંમત શોધવાની કીધું છે આપણને. તો બધાની આપણે કિંમત મૂકી દઈએ એક પછી એક. ઓકે, પહેલાં આપણે મૂકીએ કોસની કિંમત 5 તેમને તેમ
cos 60ની કિંમત 1/2 1/2 પણ અહીંયા શું છે સ્ક્વેર, તો શું કરવો પડશે સ્ક્વેર પ્લસ 4 છેક 30ની કિંમત શું છે 2/√3, તો 4 2/√3 નો વર્ગ માઇનસ tan 45ની કિંમત 1, તો 1 નો વર્ગ, ઓકે, છેદમાં sin સ્ક્વેર 30 અંશ છે, તો sin 30ની કિંમત શું થાય 1/2 નો વર્ગ, સ્ક્વેર છે એટલે વર્ગ, પ્લસ cos 30ની કિંમત શું થાય √3/2 તેનો સ્ક્વેર, ઓકે. હવે સાદું રૂપ આપીએ, બધાની કિંમત મુકાઈ ગઈ, સાદું રૂપ આપીએ 5, 1 નો વર્ગ 1 પણ 2 નો વર્ગ કેટલો થાય છે 4, તો 1/4 પ્લસ 4 તેમને તેમ, અહીં આપણે સાદું રૂપ આપીએ 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, તો 4/3 માઇનસ 1 નો વર્ગ 1 જ થાય, તો 1 છેદમાં અહીંયા શું થશે 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 પ્લસ √3 નો વર્ગ 3 છેદમાં 2 નો વર્ગ 4, ઓકે. આગળ નેક્સ્ટ સ્ટેપ જોઈએ, 5 ગુણ્યા 1 તો 5, 5/4 પ્લસ 4 ગુણ્યા 4 16, 16/3 માઇનસ 1 એના છેદમાં અહીંયા જો લસા લેશો તો શું થશે 4 જ લસા આવશે અને 1 + 3 એટલે ઉપર શું થઈ જશે 4/4, 4/4 થઈ જાય, તો 4/4 એટલે 1 થઈ જાય છે, તો છેદમાં 1 હોય તો એ કંઈ લખવાની જરૂર નથી, તો બરાબર અહીંથી લસા લ્યો 3 લસા લ્યો તો 16 માઇનસ 3 5/4 પ્લસ 16માંથી 3 જાય તો 13, 13/3 હજી લસા લ્યો 4 ને 3 નો લસા કેટલો થાય 12, તો 12 અહીંયા ગુણવું પડશે 5 તેરી 15, 13 ચોક 52, 15 ને 52 67, તો 67/12, તો આપણને કિંમત આની કેટલી મળી 67/12, ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 2 tan 3 છેદમાં 1 + tan સ્ક્વેર 3, તો પહેલાં આપણે કિંમત મૂકી દઈએ ટેનની, 2 tan 3 1/√3, તો 1/√3 એના આખાના છેદમાં 1 + tan સ્ક્વેર 3, તો tan 30ની કિંમત શું છે 1/√3 તેનો શું છે સ્ક્વેર, તો આખાનો સ્ક્વેર, બરાબર. તો અહીંયા શું થશે 2 આ √3 છે ને નીચે આવતા રહેશે √3, અહીંયા સાદુરૂપ આપો 1 + 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3, ઓકે. એના બરાબર 2/√3 અહીંથી લસા લ્યો તો શું થશે 3 આવશે, 3 × 3, 3 ને 1 4, તો 4/3, 4/3, ઓકે. તો બરાબર 2/√3 ગુણ્યા 4, આ છેદનો છેદ છે તે ક્યાં જતો રહે ઉપર જતો રહે, તો 3 ઉપર જતા રહેશે, ઓકે. 2 દુ 4 છેદ ઉડાડી દઈએ, આ 3 છે તો તેને આવી રીતે લખી શકાય √3 ગુણ્યા √3, તો છેદમાં √3 ગુણ્યા 2, તો √3 ઉડી જાય તો શું વધશે √3/2, તો √3/2 છે કોની કિંમત હોય આમાંથી ઓપ્શનમાંથી આપણને આપી છે, તો આપણો ઓપ્શન કયો આવશે sin 60 અંશની કિંમત હોય √3/2, ઓકે. ઓકે, હોમવર્ક શિક્ષક આવે એટલે હોમવર્ક તો આપે જ ને, તો 2 દાખલા તમને હોમવર્કમાં આપું છું, ઇઝી છે, 2 મેં કરાય, આપણે MCQ જોયો લાસ્ટમાં તેવો જ છે MCQ,
અને આ એક આપણે દાખલો જોયો હતો એ અને બીનો લોપની રીતે ઉકેલીને આપણે એ અને બી મેળવ્યા હતા તેવી જ રીતે આ કરવાનો છે. ઓકે, કોમેન્ટમાં મને આન્સર આપજો તાના. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.